हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 10 આપણે કન્ટિન્યુ કરીએ। આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કોષચક્રના તબક્કાઓ જે જોયા હતા એમાં એમ તબક્કો અને આંતરઅવસ્થા। તો આપણે જોતા હતા આંતરઅવસ્થા વિશે, બરાબર। આંતરઅવસ્થામાં G1 G2 અને S તબક્કો આપણે જોયો, બરાબર। હવે એક બીજો તબક્કો આવે છે, એ છે G0 તબક્કો। એને વિરામી અવસ્થા કહેવામાં આવે છે। કેવી રીતે એ જોઈએ તો પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષો, બરાબર। એટલે કે હૃદયના કોષ, મૂત્રપિંડના કોષ, ફેફસાના કોષ, એવા જે કોષો છે એ વિભાજન પામતા નથી। પરિપક્વ બની જાય સજીવ પછી એના કેટલાક અંગના કોષો વિભાજન પામતા નથી, એમની વૃદ્ધિ થશે, બરાબર, ચયાપચયની ક્રિયા ચાલુ રહેશે, પરંતુ વિભાજનની ક્રિયા થતી નથી અને બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે, બરાબર। આ અંગના કોષો જે છે એ ક્યારેય વિભાજન પામતા નથી અને બીજા જે અંગ છે એ અંગના કોષો ક્યારેક જ વિભાજન પામે છે। ક્યારે વિભાજન પામશે? ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય। એટલે બીજા અંગના કોષોમાં જો હાનિ થઈ હોય, ક્ષતિગ્રસ્ત એટલે કે હાનિ થઈ ગયેલી હોય, અથવા તો એ કોષો મૃત બની ગયા હોય, બરાબર, તો એ કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ કરવા માટે એના જે કોષો છે એ વિભાજન પામે છે, બરાબર। એ વિભાજન પામવાના છે, કેવી રીતે બતાવું? આ એક કોષ છે, બરાબર। હવે એ કોષ આ એક અંગ છે, એમાં કોષો છે, તો એમાંથી થોડા કોષો એવા છે, આપણે આ કોષ લઈએ, બરાબર, તો આ કોષ શું થયું છે? હાનિ એટલે કે મૃત થઈ ગયો છે, ઈજા થઈ છે, એને કારણે કોષ મૃત થઈ ગયો। તો હવે આ જે કોષો છે એની આગળ પાછળના જે કોષો છે એ કોષો શું કરશે? તો એ કોષો વિભાજન પામશે। એટલે આ જગ્યા જે ખાલી થવાની છે અહીંયાથી આટલી જગ્યા ખાલી રહેવાની, કેમ? કારણ કે આ કોષ મૃત થઈ ગયો છે, એટલે ત્યારે જ આ કોષો વિભાજન પામશે અને નવા કોષનું નિર્માણ કરશે, બરાબર। જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે જ આ કોષો વિભાજન પામે, એમ વિભાજન પામતા નથી, બરાબર। પરંતુ જોઈએ આપણે આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે તેને વિરામી અવસ્થા એટલે કે G0 કહે છે। અહીંયા વિરામી અવસ્થાની વ્યાખ્યા આપેલી છે। શું છે કે આ કોષ કે જે ફરીથી વિભાજન નથી પામતા, બરાબર, પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે। જીવન અવસ્થામાં આપણે શું જોયેલું કે કોષની ફક્ત વૃદ્ધિ થાય છે, ચયાપચયની ક્રિયા થશે અને વૃદ્ધિ થશે, વૃદ્ધિ થવાની પછી વિભાજનની ક્રિયા થવાની છે, પરંતુ આ કોષ કેવા છે? વિભાજન પામતા નથી, એટલે જીવન અવસ્થામાંથી નીકળી જશે, વૃદ્ધિ પામશે, પરંતુ વિભાજન નથી થતું, એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા ભજવતું નથી, નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જશે, વિભાજન નથી થવાનું એટલા માટે, એટલે એ કોષની વિરામી અવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે। અને આ કોષો જે છે એ આપણે આગળ જોઈ ગયા તેમ ચયાપચયની દૃષ્ટિએ સક્રિય હોય છે, પરંતુ વિભાજન પામતા નથી, બરાબર। G0 અવસ્થામાં જે કોષો હશે એ ચયાપચય કરશે પરંતુ વિભાજન પામતા નથી। અને ક્યારે વિભાજન પામે? તો સજીવની આવશ્યકતા પ્રમાણે, જ્યારે કોષ ક્ષતિગ્રસ્ત કે મૃત કોષ બની જાય ત્યારે એ કોષના સ્થાને નવો કોષ ઉત્પન્ન કરવા માટે એની આગળ પાછળના જે કોષો છે એ શું કરશે? વિભાજન પામશે, એટલે સજીવની આવશ્યકતા પ્રમાણે વિભાજન પામે છે, બરાબર। આ છે એનો G0 તબક્કો। આપણે જોઈએ આકૃતિમાં, જો આકૃતિ છે, આકૃતિમાં આપણે જોઈ ગયા છે કે આ G0, G1, S અને G2 એટલે આ આંતર અવસ્થાનો છે, અને આ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન, બરાબર। આ કોષ વિભાજનના જે તબક્કા છે એને એમ તબક્કો તરીકે એટલે વિભાજન તબક્કા તરીકે ઓળખવામાં આવે। તો અહીંયા G0 અવસ્થા, બરાબર, અહીંયા કોષરસ વિભાજન થવાનું એટલે બાળકોષો નિર્માણ પામવાના, બરાબર। એ બાળકોષો વિભાજન, હવે શું થવાનું? એની વૃદ્ધિ થવાની, ચયાપચયની ક્રિયા થવાની, વૃદ્ધિ થવાની જીવન તબક્કામાં। S તબક્કામાં રંગસૂત્ર તેટલા જ રહેશે, પરંતુ એમાં શું થશે? DNAનું પ્રમાણ બેવડાઈ જશે, સ્વયંચલન થવાનું ને DNAનું, એટલા માટે। અને G2 અવસ્થામાં પરિપક્વ બનવાના, અને પરિપક્વ બની ગયા એટલે એમ તબક્કો શરૂ થવાનો, કારણ કે એ ફરી પાછા વિભાજન પામવાના। તો આ જ્યારે બાળકોષો જે ઉત્પન્ન થાય એ વૃદ્ધિ પામશે ખરા, પરંતુ વિભાજન પામતા નથી। એવા કોષો જે છે, અમુક અંગ એવા હશે કે જે વિભાજન નથી પામતા, એના કોષો વિભાજન નથી પામતા, તો એ G0 તબક્કામાં હશે।
ખ્યાલ આવી ગયો તમને? ઓકે, હવે આગળ જોઈએ તો પ્રાણીઓમાં સમવિભાજન જે થાય છે એ માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે. હવે દ્વિકીય અહીંયા યાદ રાખજો, આપણે વનસ્પતિ વિશે જોયું છે, એમાં એકકીય અને દ્વિકીય એમ બે તબક્કા જોવા મળે, એકકીય જન્યુજનક અને દ્વિકીય બીજાણુજનક. તો પ્રાણીઓમાં શું હોય? દૈહિક કોષો અને લૈંગિક કોષો, લૈંગિક કોષો અને દૈહિક કોષો. તો દૈહિક કોષો કેવા પ્રકારના હોય છે? દ્વિકીય પ્રકારના. અને સમવિભાજન એટલે કોષરસ અને કોષ કેન્દ્રનું એક સરખા પ્રમાણમાં વિભાજન થાય અને બે બાળકોષોમાં વહેંચણી થાય, એને કહેવામાં આવે છે સમવિભાજન. બરાબર? તો પ્રાણીઓમાં આ દૈહિક કોષોમાં જ સમવિભાજન જોવા મળે. બરાબર? જ્યારે એનાથી વિપરીત વનસ્પતિમાં આ સમવિભાજન એકકીય અને દ્વિકીય એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. બરાબર? એટલે કે વનસ્પતિનું એકકીય જન્યુજનક અવસ્થા હોય કે દ્વિકીય બીજાણુજનક, બંને કોષોમાં સમવિભાજનની ક્રિયા આપણે જોઈ છે. આપણે ચેપ્ટર નંબર 3માં જોઈ ગયા છે. એકવિધ, દ્વિવિધ એ બંનેમાં જોયું છે. બરાબર? કે જેમાં સમવિભાજન જોવા મળે છે. બરાબર? તો આપણે આમાં આપણને કીધું છે કે એકાંતર જનન, વનસ્પતિમાં એકાંતર જનન કરે એવી વનસ્પતિ જાતિ એમાંથી કઈ છે કે જેમાં એકકીય કોષોમાં સમવિભાજન જોવા મળે છે? એકકીય કોષો એટલે જન્યુજનક અવસ્થા. તો જન્યુજનક અવસ્થામાં સમવિભાજન જોવા મળતી એવી વનસ્પતિની જાતિ કઈ છે એ આપણે શોધવાની છે. તો તમારે ચેપ્ટર નંબર 3માં જોવાનું છે કે કયા કઈ વનસ્પતિ છે કે જે એકકીય કોષોમાં એકાંતર જનન એટલે એકકીય જન્યુજનક અને દ્વિકીય બીજાણુજનક, બરાબર, જેમાં સમવિભાજનની ક્રિયા કરતી હોય એ આપણે જોવાનું છે. બરાબર? તો આના પછી આપણે જોવાના છે, આપણે આંતર અવસ્થા અહીંયા પૂર્ણ કરી, હવે આપણે જોવાના છે એમ તબક્કા વિશે. આપણે જોવાના છે હવે એમ અવસ્થા વિશે. એમ તબક્કો એટલે કે આપણે એને શું કીધું છે? વિભાજન તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ, જે કોષ ચક્રનો નાટકીય તબક્કો છે. નાટકીય તબક્કો. બરાબર? નાટકમાં જે રીતે જુદા જુદા પાર્ટ્સ આવે ને એ રીતે આમાં પણ આપણને જુદા જુદા પાર્ટ્સ જોવા મળશે, વિભાગ જોવા મળશે. બરાબર? જોઈએ, જેમાં કોષના બધા જ ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે. પુનઃગઠન એટલે ફરી પાછું મળવું. બરાબર? કોષના બધા જ ઘટકો એટલે એમાં આવી જ જશે બધું જ, કોષરસ, કોષ કેન્દ્ર, બરાબર, રંગસૂત્ર, એ બધા જ ઘટકોનું શું થાય? પુનઃગઠન, ભેગા મળે છે. શું થાય આ તબક્કામાં? જોઈએ, માતૃ અને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા સરખી રહે તો તેને સમવિભાજન કહેવાય. બરાબર? સમવિભાજનની વ્યાખ્યા છે કે માતૃકોષ અને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા સરખી હોવી જોઈએ. માતૃકોષોમાં 2 રંગસૂત્ર હોય તો બાળકોષોમાં પણ 2 જ રંગસૂત્રની વહેંચણી થયેલી હોય, બંને કોષોમાં 2 તો એને શું કહેવામાં આવે છે? સમવિભાજન. સરળતા માટે સમવિભાજનના કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એટલે સમવિભાજનમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય. બરાબર? માતૃકોષમાં જે કોષ કેન્દ્ર હશે એનું બંને બાળકોષોમાં એક સરખું વિભાજન થવાની ક્રિયા. બરાબર? એ વિભાજન સમજવા માટે સરળતા ખાતર, એટલે સરળતાથી સમજી શકાય એ માટે આ કોષ કેન્દ્રનું જે વિભાજન થાય એને 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવેલું છે. એટલે જુદી જુદી 4 અવસ્થામાં થઈને કોષ કેન્દ્રનું વિભાજન થશે. બરાબર? કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે. આપણને ખબર છે કે કોષ વિભાજન એટલે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 એટલે એક સીધી પ્રક્રિયા છે અને તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે. કોષ વિભાજનની અવસ્થાને આપણે અલગ કરી શકતા નથી. અહીંયા આપણે કોષ કેન્દ્ર વિભાજન જોવાના છે, જે પણ એક સળંગ પ્રક્રિયા જ છે. બરાબર? તો એને આપણે સરળતા માટે 4 અવસ્થામાં વિભાજિત કરી છે. અને એ અવસ્થા કઈ કઈ છે? તો એ છે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા. પૂર્વાવસ્થા એટલે પ્રથમ, ભાજનાવસ્થા એને મધ્ય અવસ્થા તરીકે ઓળખવામાં આવે, ભાજનોત્તર અવસ્થાને પશ્ચાવસ્થા તરીકે ઓળખવામાં આવે અને ભાજનાંતિમ અવસ્થાને અંત્યાવસ્થા તરીકે, એટલે પૂર્વ, મધ્ય, પશ્ચ અને અંત્ય, આ અવસ્થામાં કોષ કેન્દ્રનું વિભાજન થશે, કોષ કેન્દ્રનું સમવિભાજન. બરાબર? તો જોઈએ આપણે પૂર્વાવસ્થા વિશે. પૂર્વાવસ્થામાં શું થશે? પૂર્વાવસ્થા કે જે આંતર અવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. બરાબર? આંતર અવસ્થામાં આપણે જોઈ ગયા છે. જોઈએ આકૃતિ. આ કોષ ચક્ર છે. બરાબર? તો અહીંયા આપણે G0, આ G1, આ S તબક્કો, બરાબર, અને આ G2 અને આ જે છે આપણો M તબક્કો. અને આ શું છે? અહીંયાથી આખું અહીંયા સુધીનું શું છે? આંતરાવસ્થા.
બરાબર. આ G0, G1, S, G2 બરાબર. અને અહીંયા આ પૂર્વાભાજના, ભાજનોત્તર, ભાજનાંતિમ અને કોષરસ વિભાજન. બરાબર. તો આપણે શું જોયું કે એમ તબક્કોનો આ પૂર્વાવસ્થા જોવાના છે. તો એમાં શું કીધું છે કે S અને G2ને અનુસરતી આંતર અવસ્થાની S અને G2 છે ને, S અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. એટલે S અને G2માં શું થવાનું, અહીંયા આપણે શું થયું, સ્વયંજનન થવાનું અને વૃદ્ધિ, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થવાનું. બરાબર. એટલે વૃદ્ધિ સતત ચાલુ રહેવાની. તો એ વૃદ્ધિ જ ચાલુ રાખવાની છે. એનો પ્રથમ તબક્કો એમમાં વૃદ્ધિ ચાલુ જ રહેશે તો જ એ ધીમે ધીમે પરિપક્વ બનશે. એટલે પહેલો અવસ્થા છે, પહેલો તબક્કો છે એ S અને G2 જે આંતર અવસ્થાની અવસ્થા છે એને અનુસરતી વૃદ્ધિની પ્રક્રિયા છે. S અને G2 અવસ્થામાં બનતા નવા DNAના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. શું થવાનું આપણને ખબર, S તબક્કામાં DNA સ્વયંજનન થવાનું એટલે નવો DNAનો અણુ બનવાનો. બરાબર. એ G2 અવસ્થામાં પણ એ જ રહેવાનો, પરંતુ એ એકબીજાથી જુદા હોતા નથી. નવો અણુ જે બનવાનો છે DNAનો, એ અણુ એકબીજાથી જુદા હોતા નથી પણ એકબીજા સાથે વીંટળાયેલા હોય. એટલે આમાં શું કહેવા માંગે કે આ જે કોષ છે તો એમાં જે નવો DNAનો અણુ બન્યો ને એ આ રીતે જુદો નથી હોતો. કેવો હોય, આ રીતે આની સાથે વીંટળાયેલો હોય છે. બરાબર. જે બનવાનો છે DNAનો અણુ એ માતૃ DNA સાથે વીંટળાયેલો હોય છે, જુદો હોતો નથી. રંગસૂત્રીય દ્રવ્યના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. આયરો આપણે જે જોયું વીંટળાયેલી અવસ્થા એને જ કહેવામાં આવે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ. શું કહેવામાં આવે, ઘનીકરણ. અને ઘનીકરણ જે દેખાય એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. એટલે પૂર્વાવસ્થામાં આપણને ખબર છે કે DNA જોવા મળવાના, પણ DNA કેવા હશે, એકબીજા સાથે જોડાયેલા, એકબીજા સાથે વીંટળાયેલા હશે, અને એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. બરાબર. રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર હવે આમાં શું થાય, સ્પષ્ટ થવા લાગે એટલે શું કે આ તો વીંટળાયેલા છે. બરાબર. તો હવે શું થાય પૂર્વાવસ્થામાં આ જે એનું કોષ કેન્દ્ર છે. બરાબર. આ કોષ કેન્દ્રમાં આપણે જે અહીંયા ઘનીકરણ બતાવેલું છે એ હવે કેવું થશે કે આ રીતે રંગસૂત્રના જે દ્રવ્ય છે એ આમ છૂટા પડેલા હશે, એકસાથે જોડાયેલા રહેશે પણ આમ છૂટા દેખાશે. બરાબર. એટલે આ આપેલું છે કે રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે, સ્પષ્ટ રીતે દેખાવા લાગે આપણને. બરાબર. બીજું પ્રાણીઓની વાત કરતા છે એટલે તારા કેન્દ્ર આવી ગયું. તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતર અવસ્થાના S તબક્કામાં થયેલું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. બરાબર. આપણે S અવસ્થામાં જોયેલું કે DNA સ્વયંજનન થાય એની સાથે શું થાય કે આ તારા કેન્દ્ર છે એનું દ્વિગુણન થાય એટલે એના જેવા નવા તારા કેન્દ્રનું નિર્માણ થાય. આ કયા તબક્કામાં થાય, S તબક્કામાં. તો પૂર્વાવસ્થામાં શું થાય, તો પૂર્વાવસ્થામાં શું થાય કે આ જે તારા કેન્દ્ર છે એ ધીમે ધીમે એના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગે છે. જે નવું તારા કેન્દ્રનું નિર્માણ થયેલું છે, દ્વિગુણન થયેલું છે, એ તારા કેન્દ્ર ધીમે ધીમે ખસીને વિરુદ્ધ ધ્રુવ પર જશે. બરાબર છે. વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરે છે. અને પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેની વિશિષ્ટતાઓ, એટલે આપણે જે આખું આ જોયું એ મુદ્દાઓમાં આપેલું છે કે પહેલે શું થાય, રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે. બરાબર. એટલે રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેમની સાથે સંકળાયેલા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. આ ઘનીકરણ એમાંથી આ રીતે આપણને રંગસૂત્રના બે શાખાઓ છૂટી પડેલી દેખાશે અને શું દેખાશે આપણને એમાં સેન્ટ્રોમિયર. બરાબર. પછી શું થાય, દ્વિધ્રુવીય ત્રાક સૂક્ષ્મ નલિકાનું ભેગા થવું જેવી પ્રક્રિયાની શરૂઆત થાય છે અને કોષના કોષરસમાં આવેલા આવી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં મદદ કરે છે. દ્વિધ્રુવીય ત્રાક એટલે શું, તો દ્વિધ્રુવીય ત્રાક એટલે તારા કેન્દ્રમાંથી તારા કિરણ જે નીકળશે. અહીંયા આપણે જોઈએ આ તારા કેન્દ્ર છે અને આ રંગસૂત્ર. બરાબર. કે જે હવે આપણને છૂટા દેખાશે વિથ સેન્ટ્રોમિયર. તો આ આપણી કોષ કેન્દ્રમાં છે. બરાબર. તો આમાંથી શું થશે, તારા કિરણ અને દ્વિધ્રુવીય ત્રાક કહેવામાં આવે. અહીંયા પણ એક તારા કેન્દ્ર છે અને અહીંયા પણ છે. એટલે એમાંથી શું થશે, તારા કિરણના નીકળવાની, આ થવાની નથી, ફક્ત નીકળવાની શરૂઆત થશે છે ને. અહીંયા જેવી ભેગા થવું, દ્વિધ્રુવીય ત્રાક જેવી પ્રક્રિયાની શરૂઆત થાય છે અને કોષના કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં મદદ કરે છે. એટલે આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થવાનું કાર્ય, ફક્ત નિર્માણ થશે. બરાબર.
એમાં કોણ મદદ કરે? તો જે કોષ છે એ કોષમાં આવેલી પ્રોટીનની સંરચનાઓ, પ્રોટીનની કોષરસમાં જે રચનાઓ આવેલી છે એ આ ત્રાકના નિર્માણમાં મદદ કરે છે. બરાબર. અને લાસ્ટમાં જોઈએ તો પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્ર તથા કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. બરાબર. એટલે જો આ એક કોષ છે, બરાબર, એ કોષમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્ર છે, આ આપણું દ્વિધ્રુવી ત્રાકની રચના. બરાબર. પણ અહીંયા જે આપણને ગોલ્ગી કાય, પછી કણાભ સૂત્ર, અંતઃકોષ રસજાળ એ જે જોવા મળતી હતી કોષ કેન્દ્રિકા, એ હવે જોવા મળતી નથી. પૂર્વાવસ્થામાં આ અંગિકાઓ જોવા મળતી નથી. બરાબર. આકૃતિ જોઈએ એટલે ખ્યાલ વધારે આવશે. પૂર્વાવસ્થા એટલે આપણે પહેલું જોયું હતું એ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ આ રીતે થશે, એકબીજા સાથે વીંટળાશે. એસ તબક્કામાં ડીએનએ સ્વયંજનન થશે એટલે નવા ડીએનએનું નિર્માણ કરશે. જ્યારે આમાં આપણને સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળે છે. બરાબર. સેન્ટ્રોમિયર સાથે. અને એની સાથે સાથે અહીંયા જે બધી અંગિકાઓ હોય એ અંગિકાઓ પણ કેવી હશે? અદૃશ્ય થઈ ગયેલી હશે. બરાબર. થેન્ક યુ.